વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 3 વિદ્યુત રસાયણની અંદર આપણે નષ્ટ સમીકરણ સુધી પહોંચ્યા છે, જેની અંદર હું પહેલા તમને થોડીક રિવિઝન દ્વારા વાત કરી લઉં. તો પહેલું વિદ્યુત રાસાયણિક કોર્સ એટલે કે ગેલ્વેનિક કોર્સ એટલે કે વોલ્ટેનિક કોર્સ, બરાબર ને? આના વિશે સૌથી પહેલા આપણે ભણ્યા હતા, જેની અંદર આપણે રાસાયણિક ઉર્જા દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી હતી, બરાબર છે? અને પછી આગળ આપણે જોતા એ વસ્તુ જોઈ ગયા હતા કે ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોડ, કહેવાનો મતલબ વિદ્યુત ધ્રુવોના પ્રકાર. આઈ હોપ કે વિદ્યુત ધ્રુવના પ્રકાર તમને ખબર પડી હશે, સક્રિય, નિષ્ક્રિય અને વાયુમય વિદ્યુત ધ્રુવ, અને એના એક્ઝામ્પલ જે મોસ્ટ આઈએમપી છે, બરાબર? તો તમે એ વસ્તુમાં ખાસ ધ્યાન રાખજો. એના પછી આપણે વાત કરી હતી વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. જેમ કે આપણે કોઈ પણ પ્રકારની કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ, કોઈનું ઓક્સિડેશન થયું, રિડક્શન થયું, તો એનો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કેટલો હશે? એ પોટેન્શિયલ જે માપવા માટે આપણી જોડે બે મેથડ હતી. બે મેથડની અંદર ફર્સ્ટ મેથડ આપણે પ્રમાણિત હાઇડ્રોજન વાયુમય વિદ્યુત ધ્રુવ, ખબર પડે છે? પહેલું આપણે SHE કહેવાનો મતલબ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, બરાબર? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વિશે અભ્યાસ કર્યો, જેની અંદર તમને પહેલું વિદ્યુત ધ્રુવ કઈ રીતે બનાવવામાં આવે છે એ સમજાવવામાં આવ્યું. એના પછી એના વિદ્યુત ધ્રુવ દ્વારા બીજા વિદ્યુત ધ્રુવ સાથે જોડી અને એમાંથી સામેવાળાનો કઈ રીતે આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શોધી શકીએ એના વિશેની વાત કરી હતી. હવે બીજું જે આપણું છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપવા માટે બીજી મેથડ કે જે નષ્ટ સમીકરણ કહીએ, એના દ્વારા કઈ રીતે માપી શકાય એની વાત કરીશું. એ પહેલા થોડીક હજુ બેઝિક ચર્ચા કરી લઈએ, જેથી કરીને તમને કોઈ ડાઉટ ના થાય, કોઈ તમને પ્રોબ્લેમ ના થાય. સમજો, માનો કે કોઈ એક ખાલી ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે, કોઈ એક શું થાય છે, અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. માનો કે આ Zn ની પટ્ટી છે, અહીંયા ZnSO4 નું દ્રાવણ છે, અથવા ગમે તે CuSO4 છે. માનો કે અહીંયા એનોડ છે, આ એનોડ વિદ્યુત ધ્રુવ છે. સમજવા માટે છે, આમાં Zn નું ઓક્સિડેશન થતું હોય તો Zn gives Zn+2 ઇલેક્ટ્રોન, એટલે કે Zn/Zn+2. આ આપણે અર્ધકોષ કહીશું. આ એક આપણો અર્ધકોષ, પરંતુ બીજો એક આપણી જોડે અર્ધકોષ છે, માનો કે CuSO4, કે જેની અંદર કોપરની પ્લેટ મૂકી અને આપણે બંનેને એકબીજા સાથે જોઈન્ટ કરી અને એક પૂર્ણ કોષ બનાવીશું. અહીંયા Cu નું રિડક્શન થશે, સો Cu+2+2 ઇલેક્ટ્રોન gives Cu, એટલે કે Cu+2/Cu. આપણે આ બધી વસ્તુ આગળના લેક્ચરોમાં ભણી ચૂક્યા છે વિદ્યુત રાસાયણિક કોર્સની અંદર, કે જેમાં એકનું ઓક્સિડેશન, એકનું રિડક્શન. આ ખાલી રિડક્શનની વાત કરીએ તો આને અર્ધકોષ કહેવાય, આના ખાલી ઓક્સિડેશનની વાત કરીએ તો અર્ધકોષ કહેવાય. પણ રેડોક્સ બંનેની વાત કરવામાં આવે તો આપણો પૂર્ણકોષ થયો, જેને સાંકેતિક નિરૂપણ કઈ રીતે દર્શાવવામાં આવે એ વસ્તુ ખાસ અગત્યની છે. આ ઓક્સિડેશન અને આ રિડક્શન. સૌપ્રથમ આપણે ઓક્સિડેશનને લખીશું Zn/Zn+2 /Cu+2/Cu, બરાબર છે? અહીંયા એનોડ અને આ સાઈડ કેથોડ. આ ઓક્સિડેશન અને આ રિડક્શન. ખબર પડી? તો આ રીતે આપણે દર્શાવવાની. આ વસ્તુ તમારા મગજની અંદર, આ વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો બીજી એક વાત કરીએ કે આપણે E સેલ કઈ રીતે શોધી શકીએ. તો આપણે E0 સેલ અને E સેલ બંને વસ્તુ શોધી શકીએ. તો અહીંયા ધ્યાન, E સેલ ઇઝ ઇક્વલ ટુ શું હતું આપણી જોડે? E રિડક્શન માઇનસ E રિડક્શન. પણ E રિડક્શન કેથોડ લેવાનું અને આ સાઈડ E રિડક્શન એનોડ લેવાનું. સમજો વસ્તુ. અહીંયા શું કહેવા માંગે છે? E રિડક્શન કેથોડનો મતલબ શું? કે રિડક્શન પોટેન્શિયલ લેવાનું. આપણે રિડક્શન વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ લેવાનો. કોનો? તો કે કેથોડ પર. તો કેથોડ પર કોણ છે આપણા માટે? Cu, જેનું રિડક્શન થાય છે, બરાબર? તો કેથોડ પર જે Cu નું રિડક્શન થાય છે એનો રિડક્શન પોટેન્શિયલ આપણે અહીંયા લેવાનો. પછી રિડક્શન પોટેન્શિયલ એનોડ પર આપણને મળે ઓક્સિડેશન, પણ આપણે લખવાનો કયો પોટેન્શિયલ એનો? રિડક્શન પોટેન્શિયલ. જેમ કે માનો કે તમને એવું કહી દેવામાં આવે કે આનો ઓક્સિડેશન પોટેન્શિયલ Zn/Zn+2 નો ઓક્સિડેશન પોટેન્શિયલ આપણને મળ્યો છે 0.76 વોલ્ટ. આટલો મળ્યો હોય તો મારે આનો રિડક્શન પોટેન્શિયલ લખવું હોય તો રિડક્શન પોટેન્શિયલ થાય EZn+2/Zn = -0.76. ખબર પડે છે કે નહીં? તો ઓક્સિડેશન પોટેન્શિયલનો ઓપોઝિટ રિડક્શન, રિડક્શનનો ઓપોઝિટ ઓક્સિડેશન પોટેન્શિયલ. ખબર પડી? E ઓક્સિડેશન ઇઝ ઇક્વલ ટુ માઇનસ E રિડક્શન. ખબર પડી બધાને? તો આ રીતે તમે બંનેનું એકબીજામાં કન્વર્ટ કરીને લખી શકો. તો સૌથી પહેલા તમારે સમજવાનું એ અગત્યનું છે કે EZn/Zn+2 એ શું દર્શાવે છે? તો કે Zn નું Zn+2 માં કન્વર્ઝન એ તમને ઓક્સિડેશન પોટેન્શિયલ દર્શાવે છે, અને Zn+2 માંથી Zn એ તમને રિડક્શન પોટેન્શિયલ દર્શાવે છે. તો આ રીતે તમે E સેલ શોધી શકો. પછી એક વસ્તુ છે આપણી જોડે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ આનું આ ઇક્વેશન E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. ચલો ખબર પડે છે બધાને? હવે આ બંનેમાં ડિફરન્સ શું? E0 સેલ આ કેમ આવું લખ્યું અને આ કેમ આવું લખ્યું? તો બંનેની અંદર એકદમ સિમ્પલ વસ્તુ છે, ખાસ ધ્યાન રાખજો. આ જે છે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે. પ્રમાણિત
પ્રમાણિત કોને કહીશું આપણે કે જેનું ટેમ્પરેચર 298 કેલ્વિન હોય, જેનું પ્રેશર દબાણ 1 એટમોસ્ફેરિક હોય. ખબર પડે છે બધાને? આવી કન્ડિશનો જે એપ્લાય કરવામાં આવે અને પછી જે આપણને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મળે એને આપણે કહીએ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. અને આ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એ કોઈ પણ તાપમાને દબાણે ગમે તે જગ્યાએ તમારે માપવામાં આવે એને આપણે કહીશું ઈ સેલ. ખબર પડે છે બધાને? તો આ રીતે આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અથવા આને આપણે ઈએમએફ પણ કહી શકીએ. શું કહી શકીએ? ઈએમએફ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. બરાબર, આપણે એવું પણ એને કહી શકીએ. તો ધ્યાન રાખજો. બરાબર, હવે આપણે જો આ બંને પ્રમાણિત હોય અથવા પછી ઈ સેલ હોય, બંને આપણે પૂર્ણ કોષનો જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શોધવો હોય તો આપણે પહેલું રિડક્શન કેટલું થયું, ઓક્સિડેશન કેટલું થયું એના વિશે માહિતી મેળવવી પડે. અથવા આ વસ્તુ શોધવા માટે જેમ તમને આગળ મેં સમજાવ્યું કે આ બંને વસ્તુ તમારે શોધવી હશે તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ દ્વારા શોધી શકો. ધારો કે મારે પહેલા E0 રિડક્શન કેથોડ વાળું શોધવું છે તો ખાલી આને હું અહીંયા લઈશ અને આ સાઈડ હું પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લઈશ તો મને આનો પોટેન્શિયલ મળશે. અને મારે Zn નું શોધવું હોય તો આ સાઈડ હું હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લઈશ તો મને આનો ઓક્સિડેશન પોટેન્શિયલ મળશે. ખબર પડે છે બધાને? તો આ રીતે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ દ્વારા શોધી શકીશ, જે મને પ્રમાણિત વેલ્યુ મળશે જે હું અહીંયા લખીશ. કેમ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ક્યારે બની શકે? જ્યારે એનું ટેમ્પરેચર 298 કેલ્વિન ટેમ્પરેચર હોય, સેલ્સિયસમાં લઈએ તો 25 સેલ્સિયસ હોય. ખબર પડે છે બધાને? 1 એટમોસ્ફેરિક પ્રેશર હોય એન્ડ 1 મોલર સોલ્યુશન હોય. સમજો કહેવાનો મતલબ? કોન્સન્ટ્રેશન જે હોય એનું કેટલું હોવું જોઈએ? સાંદ્રતા કેટલી હોવી જોઈએ? 1 મોલર હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? 1 મોલર સાંદ્રતા હોવી જોઈએ. બરાબર, આટલી વસ્તુ ધ્યાન રાખજો. અને આ જે વસ્તુ હું બોલ્યો છું એ વસ્તુને સમજવાનો ટ્રાય કરો. કેમ કે જો તમે મગજથી એ વસ્તુ સમજેલા નહીં હોય તો તમને આ ચેપ્ટરની અંદર જલ્દી સમજણ કશું પડી શકે એવું નથી. બરાબર, ચલો ધ્યાન રાખજો. આટલી વસ્તુ સમજી ગયા બધા? જો આ થોડીક મહેનત મેં એટલા માટે કરી છે કે તમારા મગજની અંદર એક વખત બધું ક્લિયર થઈ જાય. કેમ કે ડાઉટ ક્લિયર નહીં થાય, જે ભણો છો એ વસ્તુનું તમને મહત્વ નહીં ખબર હોય તો એ બધું નકામું છે. બરાબર, ચલો અહીંયા સુધી આપણે આટલું ભણી ગયા છે. ઈ સેલ શોધવા માટેની આપણી જોડે બે મેથડ હતી. એક પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે આપણે સમજી ગયા છે. હવે અત્યારે આપણે નષ્ટ સમીકરણ શોધવાનું છે. તો નષ્ટ સમીકરણ શું કહેવા માંગે છે? તો નષ્ટ સમીકરણ એના માટે છે કે જેમાં પ્રમાણિત ના હોય, જેમાં કશું પ્રમાણિત મીન નિશ્ચિત ના હોય. તમારે કોઈ પણ તાપમાને કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપવો હોય તો તમે નષ્ટ સમીકરણનો ઉપયોગ કરી શકો. તો નષ્ટ સમીકરણ કઈ રીતે તારવી શકાય અહીંયા ધ્યાન રાખજો બધા. બહુ જ ઇઝી છે અને એકદમ સહેલું છે, ખબર પડે એવું છે. બરાબર, કશું ટેન્શન લેવાનું નહીં. પણ તમારા મગજની અંદર ખાલી વિદ્યુત રાસાયણિક કોષ ધ્યાનમાં રાખજો. બરાબર, તો ચલો આપણે વાત કરીએ નષ્ટ સમીકરણ વિશે. તો નષ્ટ સમીકરણની વાત કરીએ તો નષ્ટ સમીકરણ સમજતા પહેલા અથવા એને તારવતા પહેલા એક વસ્તુ હું તમને સમજાવી દઉં. જે ફાઇનલ નષ્ટ સમીકરણ આવવાનું છે આપણા માટે તો કે E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ RT અપન NF. એનોડની સાંદ્રતા ભાગ્યા કેથોડની સાંદ્રતા. કેથોડ પર જે હશે એની સાંદ્રતા. બરાબર છે? ખબર પડે છે બધાને? એના પછી અહીંયા RT, R ઇઝ ઇક્વલ ટુ શું છે આપણા માટે? તો વાયુ અચળાંક. T ઇઝ ઇક્વલ ટુ તાપમાન, N ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન, F ઇઝ ઇક્વલ ટુ ફેરેડે અચળાંક. આ વસ્તુ હું તમને હમણાં છેલ્લે ડિરાઈવ કરાવું છું. બરાબર, પણ એક વખત આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. આને સમજવાનો ટ્રાય કરો. એનોડની સાંદ્રતા એટલે ધારો કે આપણે વિદ્યુત રાસાયણિક કોષની વાત કરીએ તો એનોડ પર કોણ હતું? ત્યાં ઝિંક, Zn નું ઓક્સિડેશન થતું હતું. એટલે Zn+2 જેટલી એની સાંદ્રતા હશે એની વાત કરીશું. કેથોડ પર કોની સાંદ્રતા? તો Cu હતો, Cu+2, તો Cu+2 ની સાંદ્રતા. હવે મારે અહીંયા ડાયરેક્ટ લખવું હોય તો પણ હું લખી શકું. એનોડની સાંદ્રતા કેટલી છે? Zn+2. કેથોડ પર કેટલી સાંદ્રતા આવશે? Cu+2. ખબર પડશે બધાને? ચલો એના પછી E0 સેલ શું છે? તો હમણાં જ મેં સ્ટાર્ટિંગમાં જ ફરી એકવાર રિવિઝન કરાવ્યું. E0 સેલ મીન્સ E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. E સેલ શું છે? E સેલ E રિડક્શન કેથોડ માઇનસ E રિડક્શન એનોડ. ચલો ખબર પડી બધાને? તો આ બંને વસ્તુ છે ત્યાં કમ્પ્લીટ. E સેલ મીન્સ E રિડક્શન કેથોડ માઇનસ E રિડક્શન એનોડ. હમણાં તેમને આગળ મેં કરાવ્યું. જો કોઈ હજી જોવાનું બાકી રહ્યું હોય તો પાછા જઈ અને તમે જોઈ શકો છો. બરાબર, ચલો હવે અને આખું તારવીએ આપણે. એકદમ ઇઝી છે, બહુ વ્યવસ્થિત છે. અહીંયા ધ્યાન રાખજો. ચલો સૌ પ્રથમ પહેલા આપણે કોઈ કેથોડ માટે જે રિડક્શન પોટેન્શિયલ, અહીંયા આપણે એનોડ અને કેથોડ બંને માટે ખાલી રિડક્શન પોટેન્શિયલ લઈશું. શું લઈશું આપણે? ખાલી રિડક્શન પોટેન્શિયલ. એનું રીઝન છે કેમ કે આપણે E સેલ અને E0 સેલ અને E સેલ બંનેમાં મેં ખાલી રિડક્શન પોટેન્શિયલનું ઇક્વેશન યાદ રખાવ્યું છે. હું ફરી એકવાર કહી દઉં તમને. E સેલ ઇઝ ઇક્વલ ટુ E રિડક્શન કેથોડ માઇનસ E રિડક્શન એનોડ. ચલો ખબર પડી બધાને?
તો અહીંયા બંનેના રિડક્શનની વાત છે, માટે એનોડ અને કેથોડના રિડક્શન પોટેન્શિયલ લઈશું. સૌપ્રથમ પહેલા આપણે જો મારે નષ્ટ સમીકરણ કેથોડ માટે લખવું હોય તો કેથોડમાં ધાતુ આયન હશે એટલે Mn પ્લસ M મીન્સ ધાતુ અને ઉપર જેટલા એના ઇલેક્ટ્રોન હોય પ્લસ n ઇલેક્ટ્રોન જે ગેઇન કરે એ M. ચલો ખબર પડી ગઈ સોલિડ અવસ્થા. ચલો આગળ સમજો ફરી એકવાર. Mn પ્લસ n ઇલેક્ટ્રોન gives M. આ કોઈ રિડક્શન પોટેન્શિયલ દર્શાવે છે. શું દર્શાવે છે? આ કોઈ બીનો રિડક્શન પોટેન્શિયલ દર્શાવે છે, એનોડ હોય કે કેથોડ હોય. તો એના માટે નષ્ટ સમીકરણ કઈ રીતે આપણે લખી શકીએ? બરાબર, તો જુઓ પહેલામાં પહેલું આ ધાતુ આયન છે અને આ ધાતુ છે. ધારો કે આનું કમ્પેરિઝન કરું કેથોડ સાથે Cu+2 ઇલેક્ટ્રોન gives Cu. સમજો આ વસ્તુને સમજવા જેવી છે. Cu+2 M નો મતલબ થાય Cu ધાતુ, n નો મતલબ થાય જેટલા ઇલેક્ટ્રોન હોય એ નંબર ઓફ ઇલેક્ટ્રોન, બરાબર. મેટલ નો મતલબ થાય ધાતુ, જે છે આપણો કમ્પ્લીટ. ચલો હવે આપણે એને તારવતા શીખીએ. તો આ જે સમીકરણ છે એ રીતે જ આપણે તારવીશું. તો સૌપ્રથમ પહેલા ખાલી રિડક્શન હોય, ખાલી રિડક્શન પોટેન્શિયલ હોય તો કઈ રીતે લખાય? E. આ શું દર્શાવે છે તમારું? E સેલ મીન્સ કોઈ બી તાપમાને કોઈ પણ ટેમ્પરેચરે તમે જે E સેલ માપો એ, એના માટે જ આપણે નષ્ટ સમીકરણ જોઈએ છે. E0 સેલ એટલે પ્રમાણિત હોય એ, બરાબર. તો ચલો અહીંયા ધ્યાન. E અહીંયા રિડક્શન કોનું થાય છે? Mn પ્લસ નું, માટે Mn સોરી મેટલ ધાતુ આયન નું થાય છે અને આ n પ્લસ એ એના ઇલેક્ટ્રોન છે સ્લેશ m, બરાબર. Mn પ્લસ માંથી m કમ્પ્લીટ ઇઝ ઇક્વલ ટુ E0 Mn પ્લસ સ્લેશ m માઇનસ RT અપન NF ln. અહીંયા શું કરવાનું? જો અહીંયા ધ્યાન રાખજો, આપણે આગળ યુનિટ નંબર 7 બરાબર ઇક્વિલિબ્રિયમ સંતુલન ની અંદર આપણે એ વસ્તુ સમજી ગયા છે કે જે નિપજ હોય, નિપજ ભાગ્યા પ્રક્રિયકો. શું કરવાનું? નિપજ ભાગ્યા પ્રક્રિયકો. ln અહીંયા જે દર્શાવીશું એને આપણે ln q તરીકે પણ દર્શાવી શકીએ, ln k તરીકે સંતુલન અચળાંક તરીકે પણ દર્શાવી શકીએ, જેનો મતલબ થાય નિપજો ભાગ્યા પ્રક્રિયકો. આપણી જોડે અહીંયા શું છે જુઓ તો, આ જે છે નિપજ આપણી મળીએ, આ જે મીન્સ જે મેટલ ધાતુ મળીએ, અને આગળ શું છે? Mn પ્લસ. તો આને લખાય કઈ રીતે? M ડિવાઇડેડ બાય શું મળ્યું છે આપણને? Mn પ્લસ. ચલો ખબર પડી બધાને? આ રીતે લખી શકીએ કે જ્યાં અહીંયા સોલિડ ઘન અવસ્થામાં જે આપણને મળ્યું છે એની આપણે સાંદ્રતા કેટલી છે? 1, બરાબર. માટે આને કઈ રીતે લખીશું? E Mn પ્લસ સ્લેશ m ઇઝ ઇક્વલ ટુ E0 Mn પ્લસ સ્લેશ m માઇનસ RT અપન NF ln 1 અપન Mn પ્લસ. ચલો ખબર પડે છે બધાને? તો આ રીતે આપણે એનું આ થયું જનરલ ઇક્વેશન, જનરલ સામાન્ય રાસાયણિક સમીકરણ કે જેની અંદર ખાલી રિડક્શન માટે તમે આ રીતે લખી શકો. ચલો ખબર પડી બધાને? હવે એનોડ પર હોય કે કેથોડ પર ફરી એકવાર જોઈ લો બધા. એ જે રિડક્શન લખીએ છીએ એ જ રિડક્શન લખવાનું છે, કોઈ બીનું ધાતુ આયનનું રિડક્શન, પછી પ્રમાણિત ધાતુ આયનનું રિડક્શન, પછી RT અપન NF ln 1 અપન Mn પ્લસ 2. ચલો ખબર પડી બધાને? ડન. ચલો આ જ રીતે મારે હવે જો કેથોડ પર કોઈ રાસાયણિક સમીકરણ તારવવું હોય તો હું કઈ રીતે તારવી શકું? ચલો અહીંયા ધ્યાન. આટલું ક્લિયર બધાને? ચલો અહીંયા હું સમજાવું છું, ફટાફટ ધ્યાન રાખજો. ધારો કે કેથોડ પર આપણી જોડે કઈ રાસાયણિક પ્રક્રિયા હશે તો Cu+2 ઇલેક્ટ્રોન gives Cu. આ વસ્તુ કેથોડ પર જોવા મળે છે મને. ચલો તો આને કઈ રીતે લખાય જુઓ તો, E Cu+2 સ્લેશ Cu છે, E Cu+2 સ્લેશ Cu ઇઝ ઇક્વલ ટુ E0 Cu+2 સ્લેશ Cu. ચલો ખબર પડે બધાને? માઇનસ RT અપન NF ln અહીંયા Cu સોલિડ, બરાબર, ઘન અવસ્થામાં છે, એની અવસ્થા આપણી જોડે એની જો સાંદ્રતા કેટલી છે આપણા જોડે? 1 મોલર, માટે 1 અપન Cu+2. ચલો કમ્પ્લીટ બધાને ખબર પડી? તો આ સમીકરણ થયું તમારું એક જનરલ રાસાયણિક સમીકરણ, જે તમે કહી શકો સામાન્ય. અહીંયા આપણે કહી શકીએ ઇક્વેશન નંબર 2. આ જે આપણને કેથોડ માટે મળ્યું. શાના માટે મળ્યું? કેથોડ. ચલો હવે એનોડ માટે મારે ઓક્સિડેશન પોટેન્શિયલ જોતો, અરે રિડક્શન પોટેન્શિયલ. અહીંયા ધ્યાન રાખજો, એનોડ પર થશે ઓક્સિડેશન જ, પણ આપણે એનોડ પર જોઈએ છે રિડક્શન પોટેન્શિયલ. ખબર પડી બધાને? તો રિડક્શન પોટેન્શિયલ જોતો હોય તો આપણે શું કરવું પડશે? Zn+2 ઇલેક્ટ્રોન gives Zn. અહીંયા છોકરાઓ કન્ફ્યુઝ ના થતા, એનોડ પર થાય ઓક્સિડેશન, આપણે અહીંયા રિએક્શન થવાની Zn+2 ઇલેક્ટ્રોન જ હું તમને ફરી એકવાર કહી દઉં છું, આ જ થવાનું છે. પણ અહીંયા આપણે આ ઓક્સિડેશન પોટેન્શિયલ નથી જોતો, આપણે રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ છીએ, કેમ કે આના પરથી ઇક્વેશન આપણે રિડક્શન પોટેન્શિયલ એનોડ જોઈએ છે. ખબર પડી બધાને? એટલે અહીંયા કોઈએ કન્ફ્યુઝ થવાની જરૂર છે નહીં. ચલો એ જ રીતે મારે એનોડ પર રિએક્શન લખવી હોય આપણે નળસ સમીકરણ પ્રમાણે તો કઈ રીતે લખાશે? તો E
Zn પ્લસ 2 સ્લેશ Zn ઇઝ ઇક્વલ ટુ E0 Zn પ્લસ 2 સ્લેશ Zn. ચલો આ બધાને લખતા આવડે છે ને, આ રિડક્શન પોટેન્શિયલ કહેવાય. અહીંયા હું Zn સ્લેશ Zn પ્લસ 2 લખું તો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ RT અપોન NF ln. અહીંયા શું છે Zn ની 1 સાંદ્રતા, અહીંયા શું આવશે Zn પ્લસ 2. ચલો ખબર પડી બધાને. તો આ રીતે આપણે એનોડ અને કેથોડ પર બંને રાસાયણિક સમીકરણો લખી દીધા કે જે આ કેથોડ પરનું નળનું સમીકરણ આ રીતે લખી શકીએ અર્ધકોષ માટે, આ એનોડ પર રિડક્શન પોટેન્શિયલનો અર્ધકોષ આ રીતે લખી શકીએ જેનું સમીકરણ નંબર કહી દઉં 3. ચલો આ કઈ રીતે તારવ્યું સામાન્ય ખબર પડી બધાને. એના જ પરથી મેં અહીંયા કેથોડ પર તારવ્યું, એના જ પરથી મેં એનોડ પર. વિદ્યુતરૂપ પોટેન્શિયલ શોધવો હોય બરાબર, તો આપણે શું કરવાનું છે અહીંયા આ રીતે મેં તમને કીધું E સેલ મારે શોધવો હોય તો E રિડક્શન કેથોડ માઇનસ E રિડક્શન એનોડ. કહેવાનો મતલબ બંને રિડક્શન માઇનસ કરવાનું, પણ કોની અંદરથી કેથોડમાંથી એનોડ. ચલો અહીંયા ધ્યાન. તો આપણી જોડે અહીંયા કેથોડનું સમીકરણ ક્યાં છે, આ રહ્યું. એનોડનું સમીકરણ ક્યાં છે, આ 3. તો આપણે શું કરીશું, 2 માંથી 3 ને બાદ કરી નાખીશું, એટલે કે કેથોડ માઇનસ એનોડ. તો આપણને કયું સમીકરણ મળે, ચલો અહીંયા ધ્યાન રાખો બધા. જો ના ખબર પડે તો તમે પૂછી શકો છો બરાબર. અહીંયા જુઓ સમીકરણ નંબર 2 માંથી 3 બાદ કરતા શું થશે, અહીંયા જુઓ તો ECU પ્લસ 2 સ્લેશ CU, અહીંયા હું આ રીતે લખું ECU પ્લસ 2 સ્લેશ CU માઇનસ આ સાઈડના પદ પહેલા લઈ લઈએ ડાબી બાજુના EZn પ્લસ 2 સ્લેશ Zn. ચલો ખબર પડે છે. હવે આ વેલ્યુ એ કઈ વેલ્યુ છે તમે અહીં આગળ જોઈ શકો, જુઓ તો E રિડક્શન કેથોડનો મતલબ શું થાય, જુઓ તો Cu પ્લસ 2 સ્લેશ Cu છે કે નહીં કેથોડ પર, અને E રિડક્શન એનોડ એનો મતલબ શું થાય Zn પ્લસ 2 સ્લેશ Zn. કોઈને પણ કન્ફ્યુઝન આ જગ્યાએ થવું જોઈએ નહીં. ચલો કમ્પ્લીટ. જેને કહીશું આપણે E સેલ, શું કહેવાશે એને, આપણે E સેલ કહેવાશે. શું કહેવાશે, E સેલ. ચલો એના પછી વાત કરીએ આગળ. હવે તો એના પછીના પદની વાત કરીએ તો આપણી જોડે આ છે ECU પ્લસ 2 સ્લેશ CU, અને આ સાઈડ શું છે EZn પ્લસ 2 સ્લેશ Zn. તો અહીંયા શું થશે ECU પ્લસ 2 સ્લેશ CU માઇનસ E0 છે, અહીંયા જોયો E0 બરાબર. હવે માઇનસ એમાંથી શું બાદ કરવાનું આપણે, E0 Zn પ્લસ 2 સ્લેશ Zn, જે શું દર્શાવે છે E0 કેથોડ માઇનસ E0 એનોડ. ખબર પડે છે, પણ બંનેનો પોટેન્શિયલ કેવો છે, રિડક્શન પોટેન્શિયલ. માટે અહીંયા ખાલી 0 0 કરી દો તો આપણને કયું મળશે, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. માટે અહીંયા હું લખી દઉં E0 સેલ. જે વસ્તુ તમને મેં સ્ટાર્ટિંગમાં જ વિડીયોમાં બતાવી કે E સેલ શું છે, E0 સેલ શું છે, આ વસ્તુ મેં સ્ટાર્ટિંગમાં જ તમને હમણાં બતાવી બરાબર. ચલો એના પછી આગળ જઈએ આપણે. તો એના પછી આગળ શું કરવાની જરૂર છે આપણે, તો માઇનસ RT અપન NF. RT અપન NF જો તો કોમન નીકળે એવું લાગે છે તમને, તો ચલો કોમન કાઢી લઈએ આપણે, માઇનસ RT અપન NF. ચલો આ કોમન નીકળી ગયું. એના પછી જો ln, તો ln હવે અહીંયા સમજવા જેવી વસ્તુ છે. અહીંયા આપણી જોડે છે માઇનસ 1 અપન CU પ્લસ 2, તો અહીંયા હું લખી શકું 1 અપન CU પ્લસ 2. ધ્યાન રાખજો બધા, 1 અપન CU પ્લસ 2 કેથોડની સાંદ્રતા બરાબર છે કે નહીં. હવે શું આવશે, માઇનસ 1 અપન Zn પ્લસ 2, 1 અપન Zn પ્લસ 2. અહીંયા ધ્યાન રાખજો, માઇનસ હું અહીંયા 1 અપન Zn પ્લસ 2 લખવાને બદલે સમજો માઇનસ છે સાઇન, એટલે એ ક્યાં હોઈ શકે, નીચે હોઈ શકે. તો હું આ છેદનો છેદ ક્યાં આવશે, નીચે આવશે. અહીંયા ધારો કે આની નીચે લખવા જઈશ ને 1 અપન Zn પ્લસ 2, તો એને હું ક્યાં લખી દઉં, ઉપર બરાબર. છેદનો છેદ ક્યાં જાય, ઉપર, તો Zn પ્લસ 2. ચલો ખબર પડી બધાને. તો અહીંયા આ સમીકરણ ફરી એકવાર સમજી લો બધા, ફટાફટ ધ્યાન રાખો. અહીંયા આ સાઈડનું મેં માઇનસ કર્યું તો શું થયું, ECU પ્લસ 2 સ્લેશ CU માઇનસ EZn પ્લસ 2 સ્લેશ Zn. એનો મતલબ મળ્યું મને E સેલ. તો મેં અહીંયા ECU પ્લસ 2 માઇનસ EZn પ્લસ 2 સ્લેશ Zn એ આપણને મળ્યું E સેલ. એના પછી મેં E0 CU પ્લસ 2 સ્લેશ CU E0 Zn પ્લસ 2 સ્લેશ Zn એ મને મળ્યું E0 સેલ. પછી અહીંયા બંનેમાં માઇનસ RT અપન NF કોમન કાઢી લીધું. અહીંયા ln, અહીંયા શું રહ્યું જુઓ તો 1 અપન CU પ્લસ 2 તો છે જ, પછી શું આવશે આપણને માઇનસ 1 અપન Zn પ્લસ 2, કે જે ક્યાં અહીંયા માઇનસ છે. તમે કોઈ પણ વસ્તુને માઇનસ હોય તો ક્યાં કહેવાય, એને નીચે રાખી દો તો આ છેદનો છેદ ક્યાં જશે, એનો ઉપર. સમજ પડે છે બધાને. તો આવ્યું શું, ln Zn પ્લસ 2 અપન CU પ્લસ 2. તો ચલો એ જ વસ્તુ જે સ્ટાર્ટિંગમાં હતી એ વસ્તુ પાછી અહીંયા પ્રૂફ થઈ, ખબર પડે છે બધાને. તો તમે અહીંયાથી પણ ફટાફટ યાદ રાખી શકો, અહીંયાથી પણ યાદ રાખી શકો, જેવી તમને યાદ રાખવાની ટ્રીક ખબર પડે, જેવું તમને ફાવે એ રીતે. ચલો અહીંયા ધ્યાન બધાનું. E સેલ છે. હવે અહીંયા શું રહ્યું જુઓ તો આ બંનેનો મતલબ શું થયો, E0 સેલ, આનો મતલબ થયો E સેલ. માઇનસ શું છે અહીંયા, RT અપન NF બરાબર. ln અહીંયા Zn પ્લસ 2 એટલે શું કહેવાય, એનોડની સાંદ્રતા બરાબર.
કેથોડની સાંદ્રતા એટલે Cu+2 કેમ કે કેથોડ પર હતું તો અહીંયા લખાશે Zn+2 /Cu+2. ઘણા લોકોને lnq પણ લખી દે છે, lnk પણ લખાય, બરાબર. ચલો કમ્પ્લીટ બધાને. અહીંયા ધ્યાન રાખજો, અહીંયા બધી ટર્મ સમજાવી દઉં. E સેલ એટલે આપણે કોઈ પણ તાપમાને કોઈ પણ જગ્યાએ તમારે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપવો હોય તો E સેલ વડે માપી શકીએ. E0 સેલનો મતલબ થાય પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. જે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ કઈ રીતે આપણે માપી શકીએ એ તમને ખબર છે બંનેના રિડક્શન પોટેન્શિયલ દ્વારા. માઇનસ R એ શું છે તો કે વાયુ અચળાંક. R શું છે આપણી જોડે? વાયુ અચળાંક. જે કેટલો હોય છે વાયુ અચળાંક? 8.314. કેટલો હોય છે? 8.314. ચલો અહીંયા T ઇઝ ઇક્વલ ટુ શું છે આપણી જોડે? તાપમાન. T ઇઝ ઇક્વલ ટુ શું છે? તાપમાન. ખાસ ધ્યાન રાખજો, N ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? N ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? આપણા ઇલેક્ટ્રોન. શું કહેવાશે? ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા તે અથવા કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા, આ બંનેનો જે આપણને ઇલેક્ટ્રોન મળશે એનો આપણે કહીશું નંબર ઓફ ઇલેક્ટ્રોન. જેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થઈ હોય, ઇલેક્ટ્રોન ગુમાવ્યા મેળવ્યા હોય, સરખા કરીશું, આપણે બેલેન્સ કરીશું. માનો કે 2 ગુમાવ્યા અને 2 મેળવ્યા તો એ આપણા માટે 4 નહીં કહેવાય. કેટલા કહેવાશે? 2. ખબર પડે છે બધાને? ધારો કે અહીંયા હું કોઈ વિદ્યુત રાસાયણિક કોષ માટે વાત કરું, Cu+2 અને Zn+2 માટે, ખબર પડે છે બધાને? તો એનો n ઇઝ ઇક્વલ ટુ કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે સમજો. Zn એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાયા? 2. Cu એ કેટલા મેળવ્યા? 2. ખબર પડે છે કે નહીં? કહેવાનો મતલબ કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થઈ તો કે 2. તો એને n ઇઝ ઇક્વલ ટુ કેટલા કહેવાના? 2. ચલો ખબર પડી ગઈ બધાને? તો અહીંયા n ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળશે? 2. એટલે આ રીતે તમે શોધી શકો. F ઇઝ ઇક્વલ ટુ શું છે? ફેરેડે અચળાંક. શું છે? ફેરેડે અચળાંક. જે કેટલો મળે આપણને? 96500. શું મળે આપણને? 96500. ચલો ખબર પડી બધાને? ફેરેડે અચળાંક આપણને મળશે 96500. R ઇઝ ઇક્વલ ટુ વાયુ અચળાંક એટલે એ કેટલો મળે આપણને? 8.314. જેનો એકમ થાય અહીંયા જૂલ કેલ્વિન ઇન્ટુ મોલ. સમજો, જૂલ કેલ્વિન ઇન્ટુ મોલ, અથવા આને લખી શકો જૂલ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ચલો ખબર પડી બધાને? એના પછી ફેરેડે એટલે 96500 કે જેનો તમે કેટલો લખી શકો? કુલમ પર મોલ. ચલો ખબર પડી બધાને? આ રીતે તમે લખી શકો. ચલો આને હવે બીજી રીતે કઈ રીતે ટ્રાન્સફર કરી શકાય? ચલો અહીંયા ધ્યાન રાખજો બધા. આ વસ્તુ બધું ઇરેઝ કરી દઉં છું ફરી એકવાર, વ્યવસ્થિત સમજી લેજો. ચલો હવે અહીંયા ધ્યાન. E સેલ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ ઇક્વેશન આપણને આવું મળી ગયું છે, જે હું અહીંયા કમ્પ્લીટ કાઢી અને ફરી એકવાર લખી દઉં. E cell is equal to E0 cell minus RT upon NF ln Zn+2 upon Cu+2. ચલો ખબર પડી ગઈ બધાને? હવે અહીંયા ધ્યાન બધાનું. R ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલું કીધું? 8.314. બરાબર છે? જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ. અહીંયા F ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 96500. બરાબર? T ટેમ્પરેચર ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 298 કેલ્વિન. ચલો ખબર પડી બધાને? હવે અહીંયા ધ્યાન રાખો, n તમારા બદલાતા રહેશે. n તમારા જેમ રાસાયણિક પ્રક્રિયા બદલાશે એમ તમારા નંબર ઓફ ઇલેક્ટ્રોન બદલાતા રહેશે. પણ આ ફેરાડે અચળાંક તાપમાન આપણું સેમ રહેશે. વાયુ અચળાંક આપણે કેટલા તાપમાને વાત કરીશું? 298 298 કેલ્વિન તાપમાને. વાયુ અચળાંક કેટલો છે આપણો? 8.314. ચલો ખબર પડી? હવે હું બધી જ વેલ્યુ અહીંયા મૂકી દઉં. શું કરું? બધી જ વેલ્યુ અહીંયા મૂકી દઉં અને ln ને હું લોગમાં કન્વર્ટ કરી દઉં. કઈ રીતે? ચલો પહેલા હું ln ને લોગમાં કન્વર્ટ કરી દઉં એટલે તમને ટેન્શન ના થાય. E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ શું થશે અહીં આગળ સમજો તો RT હું અહીંયા કઈ રીતે લખી શકું? NF 2.303 log Zn+2 upon Cu+2. ચલો હું આ રીતે આને લખી શકું. કમ્પ્લીટ. હવે હું બધી જ વેલ્યુ અહીંયા મૂકી દઉં. આની 8.314, પેલાની 298, આની હું લખી દઉં અહીંયા 96500 અને આ બધું મલ્ટિપ્લિકેશન કરી નાખું તો મને ફાઇનલ આન્સર શું મળશે? E cell is equal to E0 cell minus 0.059 by n. હવે શું મળ્યું મને? log Zn+2 upon Cu+2. ચલો ખબર પડી ગઈ બધાને? આ રીતે તમે લખી શકો. આ પણ આપણું ફાઇનલ ઇક્વેશન રહેશે, જે તમારે યાદ કરવાનું રહેશે. મોટા ભાગે તમે આ જ ઇક્વેશન યુઝ કરશો. કયું? E cell is equal to E0 cell minus 0.059 by n log Zn+2 upon Cu+2. આને કહી શકો તમે એનોડની સાંદ્રતા, આ તમારી છે કેથોડની સાંદ્રતા. તો કોઈ પણ રાસાયણિક સમીકરણ માટે
તમને નષ્ટ સમીકરણ તારવવાનું કે તો તમને આવડતું હોવું જોઈએ. ચલો ખબર પડી બધાને? કમ્પ્લીટ આટલું ઇક્વેશન. ચલો એના પછી હજી તમને એક વસ્તુ શીખવાડી દઉં કે કોઈ પણ ઇક્વેશન આપ્યું હોય તો તમે ડાયરેક્ટ નષ્ટ સમીકરણ કઈ રીતે લખી શકો. બરાબર, તો કોઈ એક એક્ઝામ્પલ લઈએ અને એના માટે આપણે શું કરીએ, નષ્ટ સમીકરણની તારવણી કરીએ. બરાબર છે, તો ચલો કોઈ એક એક્ઝામ્પલ દ્વારા એની આપણે તારવણી. /ni+2 /pb+2/pb. ચલો બીજી બધી વાર્તા નથી લખતો હું, ઘન અવસ્થા આ તે બધું, ખાલી તમને ડાયરેક્ટ નષ્ટ સમીકરણ સમજાવું છું. અહીંયા ધ્યાન રાખજો. આ જે પૂર્ણકોષ આપણે આપ્યો છે એની અંદર તમને ખબર છે કે આ એનોડ ઓક્સિડેશન, આ કેથોડ રિડક્શન. ચલો ખબર પડી ગઈ બધાને? અહીંયા આપણે બંને વસ્તુનું રિડક્શન પોટેન્શિયલ લેવાનું છે. ધારો કે હું એનોડની વાત કરું, કોની વાત કરું? એનોડ. તો એનોડનો મારે રિડક્શન પોટેન્શિયલ જોતો હોય તો કઈ રીતે લખી શકાય? મારે Ni+2 ઇલેક્ટ્રોન gives Ni. સમજો, રિડક્શન પોટેન્શિયલ બોલ્યો છું. ઓક્સિડેશન પોટેન્શિયલ કઈ રીતે, તમે ઓક્સિડેશન રિએક્શન કઈ રીતે લખાય? Ni+2 ઇલેક્ટ્રોન જે અહીંયા થઈ રહી છે, બટ આપણે એની રિડક્શન પોટેન્શિયલ જોઈએ માટે આ રિડક્શન લખ્યું. હવે એને તારવવું હોય તો કઈ રીતે તારવી શકું? E_Ni+2/Ni is equal to E0Ni+2/Ni માઇનસ શું લખી શકીએ આપણે? RT/NF. મારે ડાયરેક્ટ ના લખવું હોય તો શું લખી શકું? 0.059/n log 1/Ni+2. ચલો ખબર પડી બધાને? આ રીતે ડાયરેક્ટ લખી શકું. એના પરથી ચલો પીબી કેથોડ માટે મારે લખવું હોય તો કઈ રીતે લખાય? કેથોડ માટે લખાશે Pb+2 ઇલેક્ટ્રોન gives Pb. ચલો ખબર પડી. એના પછી મારે એનું નષ્ટ સમીકરણ લખવું હોય તો કઈ રીતે લખાશે? તો EPb+2/Pb is equal to E0Pb+2/Pb minus 0.059/n log અહીંયા શું આવશે? 1/Pb+2. ચલો ખબર પડી બધાને? તો આ રીતે બીજું સમીકરણ લખી શકાય. હવે મારે કેથોડ માઇનસ એનોડ કરવું હોય, Pb+2/Pb minus Ni+2/Ni. E રિડક્શન કેથોડ, બરાબર ને, માઇનસ E રિડક્શન એનોડ, કે જે શું દર્શાવે છે મારું? E સેલ is equal to E0 રિડક્શન Pb+2 minus E0 રિડક્શન Ni+2, જે દર્શાવે છે પ્રમાણિત, મીન્સ E0 સેલ minus 0.059/n log 1. અહીંયા શું આવશે આપણું? ઉપર એનોડ માઇનસ કેથોડ ડાયરેક્ટ કરી દો તમે. અહીંયા આ Pb+2 નીચે રહેશે અને આ છેદનો છેદ ક્યાં આવી જશે? ઉપર, એટલે Ni+2/Pb+2. ચલો ખબર પડી બધાને? અથવા ડાયરેક્ટ યાદ રાખવાનું, એનોડની સાંદ્રતા ભાગ્યા કેથોડની સાંદ્રતા. એનોડ પર કોની સાંદ્રતા આવશે? Ni+2. કેથોડ પર કોની સાંદ્રતા આવશે? Pb+2. માટે Ni+2/Pb+2. ચલો ખબર પડી બધાને? તો એકદમ ફાસ્ટ તમે આ રીતે પણ તારવી શકો છો, અથવા ડાયરેક્ટ તમારે લખવું હોય તો તમે ડાયરેક્ટ પણ આ લખી શકો. ડાયરેક્ટ કઈ રીતે લખાય? ચલો અહીંયા ધ્યાન રાખો. જો આ બંનેમાં કોમન રહેશે, બધામાં 0.059/n. n is equal to કેટલા ઇલેક્ટ્રોન છે? અહીંયા જુઓ તો 2 ઇલેક્ટ્રોન સેમ જ છે. મારે ડાયરેક્ટ કેટલા લખી દઈશું? 2 ઇલેક્ટ્રોન log Ni+2 જે સાંદ્રતા આપી હોય. બરાબર. હવે એવા એક એક્ઝામ્પલની વાત કરીએ જે એક્ઝામ્પલની અંદર ઇલેક્ટ્રોન સરખા ના આવતા હોય. બરાબર, તો ચલો એવા એક એક્ઝામ્પલની વાત કરીએ આપણે. તો અહીંયા એક એક્ઝામ્પલ છે, જુઓ આ રીતે કે એનોડ પર ઓક્સિડેશન મેગ્નેશિયમનું થાય છે અને કેથોડ પર રિડક્શન કોનું થાય છે? Ag-નું. તો અહીંયા પહેલું આપણે આને બેલેન્સ કરવા પડે. તો આને બેલેન્સ કરવા માટે સિમ્પલ વસ્તુ છે, આ એનોડ પર ઓક્સિડેશન થતું હોય. ચલો, મેગ્નેશિયમ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 2. માટે કયો આયન બને છે? Mg+2. જ્યારે અહીંયા Ag, એક Ag+ કેટલા ઇલેક્ટ્રોન મેળવી શકે છે? ઓનલી 1. એક Ag+ એક ઇલેક્ટ્રોન મેળવીને Ag બને છે. તો આપણે Ag કેટલા લેવા પડશે? અહીંયા 2 Ag લેવા પડશે. જે તમને બેલેન્સ કરવાનું હોય તો કઈ રીતે કરી શકો? Mg gives Mg+2 ઇલેક્ટ્રોન. આ એનોડ પરથી 2 ઇલેક્ટ્રોન રિલીઝ કર્યા, તો અહીંયા Ag+1 ઇલેક્ટ્રોન gives Ag. આ રીતે હોય. પણ આપણે જો 2 ઇલેક્ટ્રોન બેલેન્સ કરવા હોય તો Ag અહીંયા આપણે કેટલા લઈશું? 2. માટે 2 Ag હોય તો કેટલા ઇલેક્ટ્રોન મેળવે? 2. તો ફાઇનલ આપણને કેટલા મળે? 2 Ag. ચલો ખબર પડી બધાને? આ ઓક્સિડેશન અને આ રિડક્શન. ચલો ખબર પડી ગઈ? ડન. તો અહીંયા આપણે Ag કેટલા થયા જુઓ તો 2 Ag, અને અહીંયા Ag મળ્યા કેટલા આપણને? 2 Ag. ચલો ખબર પડી કઈ રીતે લખાવ્યું એ? તો ચલો ફટાફટ આપણે એના માટે નષ્ટ સમીકરણ કઈ રીતે લખી શકાય એ વસ્તુને સમજણ લઈએ ફટાફટ. E cell is equal to E0 cell minus 0.059. ચલો કેટલા ઇલેક્ટ્રોન હેરફેર થઈ? 2 ઇલેક્ટ્રોન. માટે n is equal to કેટલા આવશે? 2. હવે log એનોડની સાંદ્રતા ભાગ્યા કેથોડની સાંદ્રતા. ચલો એનોડની સાંદ્રતા કેટલી છે? Mg+2. જે આપેલી હશે આપણને જ્યારે દાખલા ગણીશું, એક્ઝામ્પલ ગણીશું ત્યારે. અહીંયા આપણે નથી આપેલી માટે હું ડાયરેક્ટ લખું છું Mg+2. ચલો એના પછી કેથોડની સાંદ્રતા. કેથોડ પર કોણ છે? Ag+. ચલો Ag+1 કેટલા Ag છે? તો જેટલો એનો કોએફિશિયન્ટ, જેટલા Ag હોય એને આપણે ક્યાં લખીશું? રેસ ટુ. એક Ag માટે Ag+1,
એવી રીતે અહીંયા કેટલા એજી છે આપણી જોડે, તો કે 2, તો અહીંયા શું કરીશું રેસ ટુ 2. ચલો ખબર પડી બધાને. તો આ રીતે લખવાનું ધ્યાન રાખવાનું બધાને. આવું એક અલગ એક્ઝામ્પલ એટલા માટે લીધું કે તમને એવું પૂછાય તો તમને કન્ફ્યુઝન ના થાય. ચલો ખબર પડી ગઈ બધાને. તો કોઈ પણ સમીકરણ માટે તમે આ નળનું સમીકરણ લખી શકો. તો એવા હું તમને અમુક સમીકરણ આપું છું આ રીતે કે જે સમીકરણ પરથી તમારે નળનું સમીકરણ લખવાનું રહેશે. ને અહીંયા ડિટેલમાં તમારે લખવું હોય તો કઈ રીતે લખી શકાય. ઈ સેલ એનો મતલબ શું થાય અહીંયા જો ફરી એકવાર હજી થોડીક સમજણ માટે આપી દઉં. ઈ સેલ એ આપણા માટે શું છે, તો પ્રમાણિત ના હોય એવો રિડક્શન પોટેન્શિયલ છે. ઈએમએફ છે આપણો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. કઈ રીતે લખાય ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ, તો કે ઈ રિડક્શન કેથોડનું રિડક્શન, તો Ag પ્લસ સ્લેશ Ag માઇનસ એનોડનું રિડક્શન, તો કે ઈ Mg પ્લસ 2 સ્લેશ Mg. અહીંયા લખવું હોય તો આપણે 2Ag. ચલો ખબર પડી બધાને. હવે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ લખવું હોય તો આની આ જ વસ્તુ ખાલી અહીં શું લખવાનું E0. ચલો ખબર પડી બધાને. તો આ રીતે તમે લખી શકો. ખાસ ધ્યાન રાખજો, જો તમને ડાયરેક્ટ E0 સેલ પ્રમાણિત આપી દીધો હોય તો તમે E સેલ શોધી શકો. E સેલ પરથી તમારે પ્રમાણિત શોધવું હોય તો પણ તમે શોધી શકો. ચલો ખબર પડી બધાને. ડન. તો આજના લેક્ચરની અંદર આપણે સમજ્યા નર્સ સમીકરણ કઈ રીતે તારવી શકાય અથવા નર્સ સમીકરણ કઈ રીતે શોધી શકાય, જેની અંદરથી નર્સ સમીકરણ પરથી નર્સ સમીકરણ પરથી આપણે E સેલ કઈ રીતે શોધી શકીએ, E0 સેલ કઈ રીતે શોધી શકીએ, આ બધી વસ્તુ સમજવા જેવી છે, જે આપણે કોઈ પણ રાસાયણિક સમીકરણ દ્વારા આપણે નર્સ સમીકરણ પરથી E સેલ શોધી શકીએ. ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 3 ની અંદર વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જેટલું ઓક્સિડેશન થાય, જેટલું રિડક્શન થાય અને એ બંનેના હેરફેરથી જે તફાવત સર્જાય છે વિદ્યુત રાસાયણિક કોર્સની અંદર, અને એના દ્વારા જે આપણને EMF E સેલ અથવા E0 સેલ જે મળે છે એ આપણે શોધતા શીખી ગયા. હવે એના પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ લેક્ચર વિશે વાત કરીશું. અહીંયા નળના સમીકરણ માટે અહીંયાથી. ચલો, જય હિન્દ, જય ભારત.